các bạn bên trái. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં ઇન્ટર્નશીપ કરું છું. શું બનાવ બન્યો હતો આકાશભાઈ? ગઈકાલે રાત્રે 6 તારીખના રોજ આશરે 10:30 આજુબાજુ હું કોલેજના રીડિંગ રૂમમાંથી બહાર નીકળી અને મારા મિત્ર ડૉક્ટર અવનને મળવા જતો હતો. ત્યારે કોલેજની બાજુમાં આવેલા સર્કલે મારા તે બેચના એક સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલે મને ઊભો રાખ્યો અને બળજબરીપૂર્વક એની ગાડીમાં બેસાડી અને મારા જે કલીગ ડૉક્ટર ઈશાનને બોલાવવા માટે કહ્યું અને એમણે મનાઈ કરી હતી કે કોણ બોલાવે છે અને શા માટે બોલાવે છે એને જાણ ના કરતો. ડૉક્ટર ઈશાનના આવ્યા બાદ એણે એને પણ બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અને તેનો ફોન જપ્ત કરી લીધો હતો. ત્યારબાદ તેણે ભાવનગરના વિવિધ રસ્તાઓને ફેરવી ગાડીની અંદર અને હિલ ડ્રાઈવ એરિયામાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને ગાડીમાંથી બહાર કાઢીને ટોટલ 8 અલગ અલગ લોકોએ અમારી સાથે મારપીટ કરી હતી અને એ લોકો સતત ગાંજાનું અને સિગરેટનું સેવન કરતા હતા અને અમને પણ કરવા માટે ફોર્સ કરતા હતા. આ સિવાય અલગ અલગ પ્રકારની ગાળો કે જે આપણે જાહેરમાં બોલી બી ના શકીએ એવી કન્ટિન્યુઅસ ગાળો દીધી છે અને અમારું શારીરિક અને માનસિક શોષણ કર્યું છે. આ ઉપરાંત બી 10:30થી કન્ટિન્યુઅસ 3 થી 4 કલાક સુધી માર્યા પછી પણ મેડિકલ કોલેજની હોસ્ટેલ ન્યૂ બોયઝ હોસ્ટેલ જે કાળુભા રોડ ઉપર આવેલી છે ત્યાંના રૂમ નંબર 501માં લઈ જઈ અને મને ડૉક્ટર આકાશ, ડૉક્ટર ઈશાન અને ડૉક્ટર અમનને ખરાબ ગાળો દીધેલ અને હોસ્ટેલ પ્રિમાઇસીસમાં પર ગાંજાનું સેવન કરીને અમને મારેલ છે. આ બાબતે આજે અમે સર્ટી હોસ્પિટલમાં દાખલ થયા છીએ અને અમે કોલેજના ડીન શ્રી સુશીલ ઝા સરને તેમજ ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલ સરને અરજી કરવાના છીએ. આ બાબતે કેટલા જણા તમે લોકો શોષણ બન્યા છો? અમે 3 જણા છીએ શોષણ બનનારા અને જે એ કરનારા હતા એ ટોટલ 8 લોકો હતા. એમાંના 4 લોકો છે એ અમારા ઇન્ટર્નશીપના કલીગ હતા. 2 લોકો હતા એ અમારા સિનિયર હતા. સિનિયર છે ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલ અને ડૉક્ટર અભિરાજ પરમાર અને એની સાથે કોઈ કાનો અને કોઈ જેડી કરીને એમના 2 મિત્રો હતા. અમારા કલીગના નામમાં ડૉક્ટર મિલન, ડૉક્ટર મન, ડૉક્ટર નરેન, ડૉક્ટર પિયુષ આટલા લોકો હતા. કઈ કાર હતી આ? એક વ્હાઇટ કલરની કિયા સેલ્ટોસ હતી અને બીજી વ્હાઇટ કલરની અલ્ટો કાર હતી. 6 તારીખે રાત્રે 10:30 વાગ્યા આસપાસ મારા મિત્રએ મને ફોન કરીને બોલાવેલો કોલેજના પાસેના એક સર્કલમાં. પણ ત્યાં આગળ અમારા એક સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલ ઓલરેડી હાજર હતા. એમને અમને બંનેને ગાડીમાં બળપૂર્વક પૂર્યા અને પછી ત્યાંથી અમને 30-40 મિનિટ જેટલું ગાડીમાં ફેરવ્યા અને પછી એક સુમસાન જગ્યાએ લઈ ગયા હિલ ડ્રાઈવ ઇલાકામાં. અને આ દરમિયાન અમને ગાડીમાં પણ ખૂબ જ માર્યા.
અમને એ ગાંજો ફૂંકતા હોય અને પછી એમાં પણ અમને પણ કહે કે તમે પણ જોવો શીખો અને જો યાદ નહીં રહે તો પછી અમે તમને પણ ફૂંકાવશું અને તમને પણ બહુ મારશું. એ બધું પત્યું અને પછી જ્યારે જગ્યાએ પહોંચ્યા તો ત્યારે વારાફરતી વારા એ અને એમના બીજા જે પણ મિત્રો હતા એ બધા આવે અને અમને મારે. પછી ગાડીમાં અડધી કલાક પૂરી રાખ્યા બાદ અમને બહાર નીકાળ્યા અને પછી બહાર નીકાળીને પણ દિવાલના ટેકે ઊભો રાખી અને પછી બહુ માર્યા અને ના બોલી શકાય એવા શબ્દો બોલ્યા છે અને ના કહી શકાય એવા વસ્તુ કરાવડાવી છે અમારી પાસે. અને પછી એમના બળપૂર્વક અમારા બધાના એવા વિડીયો બનાવ્યા, અમારા ફોન લઈ લીધેલા પહેલાં જ અને એ ફોનમાંથી અમારી પર્સનલ જે પણ ચેટ્સ કે એવું કંઈ હોય કે એ બધું એમ રેકોર્ડ ને એવું બધું કરેલું અને અમને બહુ જ વધારે મારેલા આ બધામાં. પછી 10:30થી લઈને 2 વાગ્યા સુધી માર્યા. પછી 2 વાગે અમને હોસ્ટેલ લઈ ગયેલા, ત્યાં જઈને અમારા એક હજી બીજા એક મિત્રને માર્યા અને આ બધું 3 વાગ્યા સુધી ચાલ્યું. કેટલા લોકો હતા એ લોકો? કુલ 8 લોકો હતા. શું નામ છે એમના, કોઈ ઓળખતો હોય? ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલ, ડૉક્ટર મિલન કાકવદર, ડૉક્ટર નરેન ચૌધરી, ડૉક્ટર મન પટેલ, ડૉક્ટર પિયુષ ચૌહાણ અને 2 અજાણ્યા માણસો હતા પણ એમને છે ને જેડી કરીને સંબોધતા એકને અને બીજાને કાનો અને એક ડૉક્ટર અભિરાજ પરમાર. કઈ કઈ કાર હતી એમની પાસે? એક કિયા સેલ્ટોસ હતી અને એક અલ્ટો 800 હતી. તમને કઈ જગ્યાએથી લઈ જવામાં આવ્યા હતા? કોલેજની પાસેના એક સર્કલ પાસેથી.